આજે ગીર સોમનાથ જિલ્લામાં ફરી એક વખત કમોસમી વરસાદ છે તે ત્રાટકો છે, પરંતુ આ વરસાદ છે તે કરા સાથે ત્રાટકો છે એટલું જ નહીં, ભારે પવન હતો અને તેના કારણે અનેક જગ્યા ઉપર ખેડૂતોના ખેતરોમાં તહસ નહસના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગીર સોમનાથ જિલ્લાના તલાલા, ઉના અને ગીરગઢડા આ વિસ્તારોમાં ખૂબ વરસાદ આજે પડ્યો છે। અનેક ગ્રામ્ય વિસ્તારો જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। ગીર સોમનાથ જિલ્લાના તાલુકાનું એભલવડ ગામ છે। આ એભલવડ ગામે અમે પહોંચ્યા છે। થોડી વાર પહેલા અમે હરમડિયા ગામે હતા। હરમડિયા ગામે સાંગાવાડી નદી છે, આ બંને ગામની વચ્ચેથી પસાર થાય છે। આ સાંગાવાડી નદીમાં ઉનાળામાં ઘોડાપૂર આવ્યું છે। હરમડિયા ગામ છે ત્યાં નીચાણવાળો વિસ્તાર છે ઝાપાનો, આ વિસ્તારમાં લોકોને પાણીમાંથી પસાર થઈને ઘર સુધી જવું પડે છે। ખૂબ મોટી મુશ્કેલી પડી રહી છે, પરંતુ અત્યારે સૌથી મોટી મુશ્કેલી પડતી હોય તો તે છે ખેડૂતો જેના કેસરના આંબાના બગીચાઓ છે, આંબાના બગીચાઓમાં ખૂબ મોટી નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। અહીંયા કેળુનો પાક છે એમાં નુકસાન થયું છે, આંબાના બગીચાઓમાં નુકસાન થયું છે। અનેક ખેડૂતોની એવી પણ ફરિયાદો છે કે તેમના ખેતરમાં હજુ ઘઉંનો પાક ઊભો છે, હવે તેને પણ મુશ્કેલી પડી રહી છે। મારી સાથે અહીંયા પર આ જે બગીચો છે તે સુભાષભાઈ પરમારનો છે અને સુભાષભાઈ પરમાર એક્સ આર્મી મેન છે। એમને પૂછીએ કે કઈ પ્રકારની અહીંયા પર પરિસ્થિતિ હતી, શું નુકસાની છે। સુભાષભાઈ નમસ્કાર। નમસ્કાર। શું મુશ્કેલી છે ખેડૂતો? મુશ્કેલી તો અત્યારે જે વરસાદ સાથે હવા ચાલેલી છે, હવાને લીધે વધુ પડતી કેરીનું આવરણ ખરી ગયું છે ને જે કેરી રહી ગઈ છે એ વરસાદને પડવાથી એમાં ઈયળ, બીજી કોઈ આપણે જીવજીવાત પડવાના જંતુ પડવાને લીધે જે પાક થવો જોઈએ એ સંપૂર્ણ રીતે નાશ થયેલો છે એવું અત્યારે લાગે છે। ને એને સિવાયનું બાજુમાં કેળ છે, કેળમાં પણ અત્યારે જે હવા ચાલી છે એને લીધે ત્રાસી થઈ ગઈ, ઘણી પડી ગઈ છે ને મૂળમાંથી તે ખસી ગઈ છે। બીજા પછી અડદ છે, મગ છે, એ નવા ઘઉંના પાક છે, ઘઉંનો ઘણો તો પાક નીકળી ગયો છે તો પણ એમાં રહી ગયા છે। પછી અડદ ને મગ છે એમાં નવા વાવેતર કરી ગયેલ છે, એમાં પાણી ભરવાને લીધે અત્યારે પાણીનો નિકાલ નહીં થાય 2-3 દિવસમાં તો એ પણ ત્યાં ખેતરની અંદર જ સડી જશે। સાહેબ અહીંયા કઈ નદીઓ છે? અત્યારે નદીઓમાં પૂર આવ્યું છે, કઈ નદીઓ છે? આપણી બાજુમાં અહીંયા જોઈએ તો અહીંયા સાંગાવાડી નદી છે, પછી ગામની બાજુમાં મનછલી છે ને સળકી, આ ત્રણેય નદીમાં અત્યારે 2-2 કાંઠે પાણી વહી રહ્યું છે। અચ્છા, ખેડૂતોને અત્યારે જે મોટું નુકસાન કહેવાય એ આંબામાં છે કે અન્ય પાકોમાં? બધા પાકમાં છે, બધી પાકમાં છે। અત્યારે આંબામાં તો સૌથી વધુ છે, તલમાં છે, બાજરામાં છે, અડદમાં છે, મગમાં છે અને જે નવા વાવેતર થયેલા છે એમાં પાણી અત્યારે ખેતરોમાં બધા પાણી ભરેલા છે, એટલે એને લીધે ઉગવામાં પણ કેવરાવશે ને જે ઉગી ગયા છે એમાં પણ ભરવાને લીધે એ પણ નાશ થવાની સંભાવના છે। અચ્છા, કરા પડ્યા છે, પવન હતો, શું હતું? ના, કરા નતા પડ્યા। સૌથી વધુ વરસાદ સાથે જે હવા ચાલી છે, હવાને લીધે બધા જે બાગાયતી છે એને સૌથી વધુ નુકસાન થયેલું છે કે સરકાર આમાં આવી વારંવાર રીતે બને તો કોઈ આની યોજના કે કોઈ એવું કમ્પોઝિશન આપે જેથી ભારતનો કે આપણે ગુજરાતનો જેને ખેડૂતને તાત કહેવામાં આવે છે એને હંમેશા કોઈ આપણે પ્રોત્સાહન મળે ને આવે કોઈ ફસલ યોજના કે વીમા યોજના કે જેવું બનાવવું જોઈએ જે કુદરતી આફતોથી લીધે આપણો ખેડૂત હંમેશા સદ્ધર અને સહયોગી બને। તો આ સુભાષભાઈ હતા જે અહીંયાના ખેડૂત છે, આમ તો એક આર્મી મેન છે, પરંતુ સમસ્યા માત્ર સુભાષભાઈ એક ખેડૂતની નથી, અનેક ગામોના ખેડૂતોની છે। ગીરગઢડા તાલુકાનું ધોકડવા ગામ હોય, ઉના તાલુકાના ગામ છે, કાંધી ગામ છે, આંકોલાળી ગામ છે, એભલવડ છે અને હરમડિયા છે। આ સિવાય કોડીનારનું આલીદર અને એ વિસ્તાર જે સનવાવ જે ગીરગઢડા પંથકનો છે, આ બોર્ડરના ગામો છે, ત્યાં ખૂબ વરસાદ પડ્યો છે। અહીંયાના ખેડૂતોની સાથે અમે વાત કરી છે। વરસાદનો સચોટ આંકડો તો નથી આવ્યો, પણ ખેડૂતોનું કહેવું છે કે 3 થી 6 ઇંચ જેટલો વરસાદ છે તે અહીંયા અમુક જ કલાકની અંદર ખાબક્યો છે। 2 વાગે વરસાદ શરૂ થયો હતો અને 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી આ વિસ્તારોને ઘમરેળ્યા છે અને અહીંયાની જે નદીઓ છે એ ઉનાળામાં વહેતી થઈ છે। આમ તો ઉનાળાની અંદર નદીઓ ખાલી થઈ જતી હોય છે, પરંતુ અહીંયા ઉલટી ગંગા વહી છે અને નદીઓ છે તે ફરી વહેતી થઈ છે। આ વિસ્તારના વાડી વિસ્તારના રસ્તાઓ હોય કે ખેત હોય, સમગ્ર વિસ્તારોની અંદર પાણી જોવા મળી રહ્યું છે અને તેના કારણે ખેડૂતો છે, એક તો આંબામાં જે કેસર કેરીના આંબા છે તેનો જે ફ્લાવરિંગ થયું હતું આ 3 તબક્કામાં થયું હતું, એક લેટ થયું હતું, વહેલું થયું હતું, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં હતા, પરંતુ હવે
આ જે કુદરતની થપાટ લાગી છે તેને લઈને ખેડૂતો અત્યારે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે અત્યારે જે નુકસાન થયું છે સામાન્ય ખાખરી ખરી છે, પરંતુ હવે આવનારા દિવસોની અંદર આમાં રોગચાળો આવશે. એ જે કેરી આંબા ઉપર છે એ થોડા દિવસ બાદ ખરી પડશે અને ત્યારે ખેડૂતોને જે ફટકો લાગશે તેમાંથી ઊભું થવું ખૂબ મુશ્કેલ છે. જેના કારણે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે વીમાનું કવચ છે તે સરકારે જોવું જોઈએ અને વીમાનું કવચ ખેડૂતોને પહેરાવવું જોઈએ, જેથી કરીને આવી જે કુદરતી આફતો આવે છે એમાં ખેડૂતોને સહારો મળે. ધન્યવાદ.